તો મિત્રો ખાસ વાત ધ્યાનમાં રાખજો, તમારા ફેમિલી સાથે તમે ગામડે જતા હોય, સુરત, અમદાવાદ, વડોદરાથી તમે રાજકોટ તરફ જઈ રહ્યા છો તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. અમે તારીખ 9/10/2025 ના રોજ અમે 4 લોકો સેલ્ટોસ કાર લઈને સુરત થી રાજકોટ જવા નીકળ્યા અને વચ્ચે અમે કોસંબા અમે ઉભી રાખી અને અમે સ્મિટન ચોકલેટ ના ફેક્ટરી ઉપર ધ્યાન ગયું અને અમે 4 લોકોએ ચોકલેટ ખરીદવાનું નક્કી કર્યું અને અમે સામેની સાઈડ ગાડી પાર્ક કરીને અમે ચોકલેટ લેવા ગયા અને એકને વિશે અમે ચોકલેટ લેવા ગયા અને 10-15 મિનિટ 20 થી 25 મિનિટ હશે કમસે કમ. અમે પાછા રિટર્ન આવીએ ત્યાં અમારી ગાડીનો પાછળનો કાચ ફૂટેલો હતો અને અમારી કિંમતી વસ્તુઓ અને અમારી એક બેગ ચોરાઈ ગઈ છે. તો અમે પોલીસ હેલ્પલાઇન નંબર 112 માં કમ્પ્લેન કરી અને અમે જાણ કરી કે અમારી સાથે આવું થયું છે અને અમે બાજુના કંપનીમાં કેમેરા ચેક કરવા ગયા અને ત્યારથી અમને ના પાડી દીધી કેમેરા ચેક કરવાની. એ દરમિયાન અમે 2 લોકો ફેક્ટરી ગયા અને અમે કીધું કે અમારી સાથે આવી ઘટના થઈ છે સાહેબ, અમને કેમેરા ચેક કરી આપીશો? તો એને અમને જવાબ આપ્યો કે આવું તો બધા સાથે થતું જ હોય છે. તો અમે એને બહુ રિક્વેસ્ટ કરી સાહેબ પ્લીઝ અમારી કિંમતી વસ્તુઓ અને બેગ હતી તો અમને પ્લીઝ કેમેરા ચેક કરી આપો ને, તો પણ એને અમને કોઈ ધ્યાન આપ્યું નહીં અને પછી પોલીસે આવીને કેમેરા ચેક કર્યા અને અમને ખબર પડી કે આ ભાઈ અમારી થોડોક જ આગળ ઉભો હતો. જો તાત્કાલિક અમને કેમેરા ચેક કરી આપ્યો હોત તો એ ચોર અત્યારે પકડાઈ ગયો હોત. જો એ સિક્યુરિટી ગાર્ડે અમને સમયસર સાથ આપ્યો હોત તો એ ચોર ત્યાં ને ત્યાં જ પકડાઈ જાય. પણ એ લોકોએ ગ્રાહક તરફ ધ્યાન જ ન આપ્યું. જો ધ્યાન આપ્યું હોત તો આ વસ્તુ ન બની હોત. તો મિત્રો તમે પણ ધ્યાન રાખજો, જો તમારી સાથે પણ આવું ન થાય. અને ખાસ મારી વિનંતી છે કે ફેમિલી સાથે તો ગમે ત્યાં હાઈવે ઉપર ઉભા રહેતા જ નહીં. કોસંબા હાઈવે ઉપર તમારે ગાડી ઉભી રાખવામાં ધ્યાન રાખવું. જો અમારી સાથે પણ આવું થયું છે એટલા માટે અમે વિડીયો બનાવ્યો છે કે તમારી કોઈ સાથે આવું થાય નહીં. તો મિત્રો જ્યાં તમારે સેફ જગ્યા હોય ત્યાં જ ગાડી ઉભી રાખવી. જય માતાજી.